રામનું નામ સાંભળવાથી રાક્ષસોને પરેશાની થાય. આ શું ખોટું? લંકામાં હનુમાનજીએ જેવી એન્ટ્રી મારી, જય શ્રી રામ, એટલામાં તો બધા રાક્ષસો ભયભીત. આઈ બન્યું કે કોઈ રામનો દૂત આવ્યો છે. એ રામનું નામ હોભરી તો લંકામાં ત્રાહીમામ મચી ગયો, ભાગ દોડ થઈ ગઈ. ઓહો, રામનું નામ લઈને કોણ આવ્યું? આઈ બન્યું આજે. રાવણે હલી ગયો તો આ રામનું નામ એને જ અપ્રિય લાગશે કે જે રાક્ષસ હશે. મારા વ્યક્તિગત બધાને કોઈ વાંગરી કરીને ના કહેવાય કે રાક્ષસ છે, પણ પેલા દેવ હતા તો દાનવ હતા, તો અત્યારે તે ભલે કળિયુગ છે. શિંગડા વગરના રાક્ષસો પર શિંગડા નહીં, પેન્ટ શર્ટમાં ફરે છે. સાચું ખોટું? હા, એવા શિંગડા વાળા રાક્ષસો અહીંયા આવતા હતા પેલા. એમના શિંગડા કાપી અને દેવતા બનાવી દીધા. માંસ મટન છોડાવી દીધું, દારૂ છોડાવી દીધા, બે માની ચીટિંગ છોડાવી દીધી, સજ્જન થઈ ગયા. થઈ ગયા ને? હા, તો તમે હવે દેવ જેવા થઈ ગયા, દેવ જેવા થઈ ગયા, સજ્જન થઈ ગયા. ધીરે 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 હજુ ક્યાંક હોય, જરૂરી નહીં તમે શુદ્ધ મતલબ સર્વગુણ સંપન્ન થઈ જાઓ. આ જગતમાં સર્વગુણ સંપન્ન કોઈ મનુષ્ય મારો દીકરો ના હોય. એનું કારણ છે કે જો પુણ્યશાળી જ હોય, ખાલી પુણ્યશાળી જ હોય તો કા દેવતા બન્યો હોય, પાપીલો હોય ખૂબ તો દાનવ બન્યો હોય, નર્ક લોકમાં હોય. તમે પૃથ્વી લોકમાં મનુષ્ય અવતાર લીધો છો, તમે પાપ અને પુણ્ય બે ભેગા કર્મો છે તારે તમે મનુષ્ય અવતાર લીધો છે.